ડોલેવાને લાગી રે આરે કાયા રે હંસા ડોલવાને લાગી રે આરે કાયા રે હંસા ડોલેવાને લાગી રે આરે કાયા રે હંસા ડોલવાને લાગી રે એ ઉડી ગયો હંસલો પિંજર પડી તો રહ્યું મારો હંસલો નાનો ને દેવ જૂનું તો થયું હે એ મારો હંસલો નાનો ને દેવળ જુદું તો થયું એ જૂનું તો થયું રે દેવડ જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવ જૂનું તો થયું અમારો હંસલો નાનો ને દેવળ જુદું તો થયું હે મારો હંસલો નાનો ને દેવ જૂનું તો થયું હે મારો હંસલો નાનો ને દેવળ જુદું તો થયું જૂનું તો થયું હવે દેવળ જૂનું તો થયું કાર્ય જીવનમાં એવા કરજો કે બીજા કોઈ રાજી થાય કે ન થાય બસ તમારો આત્મ રામ રાજી થાય એટલા માટે તો સંતોએ કહ્યું ને કે ગામ રાજી થાય કે ન થાય બસ રામ રાજી થાય ને એવા કામ કરજો ગામ ભલે રાજી થાય કે ન થાય તો ગામ છે ભાઈ આ તો જગત છે એમાં ક્યાંક કોક રાજી થાય ખરા ને કોક નોય થાય કારણ કે આ તો જગત છે ને બધા રાજી થાય એવી આશા ક્યારેય રાખશો જ નહીં કારણ કે આ તો ગામ છે આ તો દુનિયા છે આ તો જગત છે સ્વયં પરમાત્માની નિંદા કરવા વાળા પણ આ જગતમાં હતા તો તમારી મારી તો શું વિષાદ છે કથા આગળ આવશે રામની નિંદા અરે ભગવતી જગદંબા સાક્ષાત આદ્ય શક્તિનું સ્વરૂપ એવા ભગવતી સીતાજીની નિંદા આ જગતે કરી એને જો ન છોડે તો તમને મને તો ક્યાંથી છોડે એટલે ગામ રાજી થાય એના માટે નહીં બસ રામ રાજી થાય એવા કાર્ય કરજો ભગવાન રાજી થાય અને જેના ઉપર રામ રાજી થાય ને એના ઉપર તો પછી ગામ ક્યાં જાય રાજી થશે જ જેના ઉપર રામ રાજી તો એના ઉપર દુનિયાને તો રાજી થવું જ પડશે બાકી તો દુનિયા છે હા દો રંગી દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં તો દુનિયા છે એટલે બધે વખાણ થાય એવી આશા ન રાખવી ક્યાંક નિંદાઈ થશે બધાને રાજી ન કરી શકાય ક્યાંક ને ક્યાંક તો કોકને ને કોકને તકલીફ પડે જ કોકના કાકા વાંકા થઈને ઉભા હોય ને કોકના મામા મૈડાઈને બેઠા હોય કોકના ફુવા ફૂલાઈને બેઠા હોય કોકના માસાવડી ત્રાસા થયા હોય ક્યાંક ને ક્યાંક તો જો બધાને અનુભવ હશે ને બધાને અનુભવ હોય જ કારણ કે એનું જ નામ સંસાર કે ક્યાંક ને ક્યાંક તો તકલીફ પડે ને પડે જ ક્યાંક તો કોકની હારે તો વાંધો પડે જ ઘરે આવે ને ગમે એટલો આવકાર આપીએ તોય સામેવાળાને એમ થાય લે હરખો આવકાર ન આપ્યો હવે આના ઘરે જવું નહીં આજથી તારા ગોરાનું પાણી હરામ લે તો ડાયરેક્ટ નેડમાંથી પીજે બીજું હું ગોરામાંથી ન પીતો આનું નામ દુનિયા એટલે દુનિયા પાછળ બહુ પેલું ન થાવ દુનિયા કહે ને કહેવા દઈએ બસ આપણે રામ ભજનમાં રહીએ દુનિયા કહે ને કહેવા દુનિયા તો કહેશે એ આમે કહેશે દુનિયા બે બાજુ બોલે હું એને પહોંચી ન શકાય ને આપણને બધાને અનુભવ છે હું ખાલી કહું છું એમ નહીં તમને બધાને અનુભવ હશે
કથામાં નહીં જાઓ, મંદિરે નહીં જાઓ, માળા નહીં કરો, તોય દુનિયા કહેશે અરે હાવ નાસ્તિક છે. જોને નહીં ક્યારેય કથા, નહીં ભજન, નહીં માળા, નહીં દેવ દર્શન, સાવ નાસ્તિક છે. આવો સરસ મનુષ્ય જન્મ ભગવાને આપ્યો, પણ કંઈ પરમાર્થ નહીં, ક્યારેય કથામાં નહીં. અને બહુ મંદિરે જાશો ને બહુ કથામાં જાશો ને તોય દુનિયા કહેશે કે હાવ નવરી બજાર લાગે છે. કઈ કામ ધંધો છે જ નહીં, જ્યારે હોય ત્યારે કથામાં જ બેઠા હોય. લે આ દુનિયા, આનું નામ દુનિયા, આનું નામ જગત. આ દો રંગી છે, બે બાજુ બોલશે. એટલે દુનિયાની વાતો ઉપર બહુ જાવું નહીં, અને દુનિયાના ટેકાની બહુ આશા રાખવી એ નહીં, કારણ કે આ ક્યારે ટેકો આપે ને ક્યારે ખેંચી લે. ટેકો બસ ભગવાન રામનો, ટેકો બસ પરમાત્માનો, એનો આધાર મળી જાય. જ્યાં જગતનો નાથ બેઠો હોય એનો આધાર મળી જાય, પછી બીજા કેના આધારની જરૂર છે? જીવન રામને ગમે એવું જીવીએ. પેલી વાત આવી ના કે એકવાર કોઈ એક બગીચાની અંદર એવું સરસ મજાનું ગુલાબ, મધમધ તો ગુલાબ એવું સરસ ખીલ્યું છે, હજી બરાબર ખીલ્યું જ છે, એવું કોમળ, એવો સરસ મજાનો ગુલાબી કલર છે ગુલાબનો, અને ચારે બાજુ એની સુગંધ પ્રસરી રહી છે. હવે બરાબર આ ગુલાબને ખીલેલું જોયું એટલે આજુબાજુમાં કેટલા કાંટાઓ હતા. સ્વાભાવિક છે, ગુલાબ હોય ને એટલે હારે કાંટાઓ હોય, અને હોવાય જોઈએ તો જ ગુલાબની કિંમત થાય ને. આજુબાજુમાં કાંટાઓ ગયા હતા, એટલે કાંટાઓએ ગુલાબને કહ્યું કે હે ગુલાબ, આવું સુંદર તું ખીલ્યું છે, કેવું સરસ તારું સ્વરૂપ છે, કેવી સરસ તારી સુગંધ છે, અને કેટલું કોમળ છે તું, આટલી કોમળતા, આવી સરસ તારી સુગંધ, આવું સુંદર તારું સ્વરૂપ, પણ આનો ફાયદો શું? આટલું કોમળ થવાનો ફાયદો શું? હમણાં ઓલો તારો કાળ માડી આવશે, તને તોડીને લઈ જશે, તું મુરઝાઈ જઈશ, કરમાઈ જઈશ, અને તારું મૃત્યુ થશે. આટલું કોમળ છે એટલે ઓલો કાળ આવશે ને તારો માડી, તને તોડીને લઈ જશે અને તું કરમાઈ જઈશ. એના કરતા અમારા જેવો કઠોર બની જા, અમારા કાંટા જેવો કઠોર બની જા, કે કઠોરતા એટલી હોય કે કોઈ અડવા જ ના આવે, કોઈ તોડવા જ ના આવે. અડવા આવે ભેગા લોહી કાઢીએ, કોઈ અડવા જ ના આવે, કોઈ તોડવા જ ના આવે. ઘણા એવા હોય કાંટા જેવા, એડા ભેગા લોહી નીકળે. અમારા જેવો કઠોર બની જા, કોઈ તોડવા જ ના આવે, કોઈ અડવા જ ના આવે. પણ ત્યારે જો ગુલાબનો જવાબ, આ જવાબ ઉપર ધ્યાન દેજો, કેવો સુંદર જવાબ આપ્યો ગુલાબે. ગુલાબે કહ્યું, હે કંટકો, તમારી વાત સાચી છે કે હું આટલું કોમળ છું, આટલું સુગંધી છું, અને ચારે બાજુ મારી સુગંધ પ્રસરી રહી છે. હમણાં પેલો માળી આવશે અને મને લઈ જશે, પણ યાદ રાખજો, એ માળી આવશે અને મને કેટલો હળવેથી, કેટલો કોમળતાથી મને લઈ જશે. અરે એટલું જ નહીં, કોમળતાથી મને લઈ અને છેટ શિવના મંદિર સુધી લઈ જશે. મહાદેવ દેવાધિદેવ શિવના માથા ઉપર મને ચડાવશે. આખી દુનિયા મહાદેવને તો વંદન કરશે, સાથે સાથે મને વંદન કરશે. આખું જગત મને વંદન કરશે. અને એટલું જ નહીં, સાંજ પડશે ને, અને જ્યારે હું કરમાઈ જઈશ, મુરઝાઈ જઈશ, ત્યારે મને શિવના મસ્તક ઉપરથી ઉતારી અને પવિત્ર કોઈ નદીમાં, ગંગા, યમુના, સરસ્વતી, કોઈ વહેતી નદીમાં મને મૂકવામાં આવશે. અને નદીના પાણી સાથે વહેતા વહેતા હું આ ભવસાગર તરી જઈશ. અને હે કંટકો, યાદ રાખજો, મરવાનું મારે છે તો મરવાનું તો તમારે છે. હું મૃત્યુ કોઈનું ક્યાંય આડું અવડું જતું નથી. મૃત્યુનો સ્વીકાર તો જીવનમાં કરવો જ ને કરવો જ પડે. ભલે આજ નહીં તો કાલ, ભલે વહેલું નહીં તો મોડું, મૃત્યુનો સ્વીકાર તો કરવો જ પડશે. મરવું મારે પડશે તો મરવું તમારે પડશે. પણ યાદ રાખજો, મને લેવા ઓલો માળી આવશે, અને તમને કાપવા માટે, તમને લેવા માટે માળી નહીં આવે, કોમળ હાથે નહીં, ઓલો કઠિયારો આવશે, અને એ પણ તીક્ષ્ણ કુહાડો લઈને આવશે, અને કુહાડાના ઘા
મારી મારીને તમને કાપશે અને આખરે ચૂલાની અગ્નિમાં બળતણ તરીકે તમારો ઉપયોગ થશે અને આખરે અગ્નિમાં બળી જાશો અને રાખ બનીને હવામાં ઉડી જાશો. તો વિચાર કરો, આમાં જીવન અને મૃત્યુ તમારું સારું કે અમારું સારું? ભલે તમે કઠોર છો પણ મરવું તો તમારે પડશે. ઓલા કઠિયારા કુહાડાના ઘા મારશે, જ્યારે અમે કોમળ છીએ તો માડી કોમળતાથી અમને ગ્રહણ કરશે. જીવન ગુલાબ જેવું બનાવજો ભાઈ, કંટક જેવું નહીં. જીવન ગુલાબ જેવું મધમધતું હોય કે આપણા જીવનમાંથી લોકોને રાહ મળે, આપણા જીવનમાંથી જગતને કંઈક નવી દિશા મળે, આપણા જીવનમાંથી લોકોને કંઈક સારો સંદેશ મળે, આપણું જીવન કોઈના પરમાર્થ કાર્યમાં ઉપયોગી આવે. એવા સુંદર અદ્ભુત દિવ્ય કાર્ય જીવનમાં કરીએ અને આવું જીવન જીવતા આ રામકથા શીખવે છે. આ કથાનું કામ શું છે? જીવનને પરમાર્થમય બનાવવાનું. બસ જીવનને સેવામય બનાવો, જીવનને પરમાર્થમય બનાવો, જીવનને બીજાને ઉપયોગી બનાવો. આવું અદ્ભુત જીવન નો રાહ બતાવનાર આ અદ્ભુત રામકથા કૈલાશના ધવલ શિખરો ઉપર દેવાધિદેવ મહાદેવ શિવજી મહારાજ ગાઈ રહ્યા છે. માં ભગવતી ભવાની શ્રોતા બની અને આ રામકથાની શ્રવણ કરી રહ્યા છે અને આપણે જોતા હતા ભગવાન રામજીની અદ્ભુત બાલ લીલા. જો રામજીની બાલ લીલા બહુ સરળ છે, બહુ સરળ છે. અતિ સરળ ભગવાને લીલા કરી છે. બાલપણમાં પણ, બાલ્યાવસ્થામાં પણ મર્યાદાનું ક્યાંય ખંડન ન થાય. ભગવાને બહુ સાવધાની રાખી છે. ધીરે ધીરે સમય મંડ્યો છે વીતવા અને અહીંયાથી શ્રી તુલસીદાસજી મહારાજ સુંદર આગળ કથામાં લઈ જાય. અહીંયાથી પરમ સંતવર્ય, પરમ તપસ્વી મહારાજ વિશ્વામિત્રજીની કથામાં શ્રી તુલસીદાસજી મહારાજ લઈ જતા. અયોધ્યાથી થોડી દૂર વનની અંદર અતિ સુંદર આશ્રમ છે અને આશ્રમની અંદર પરમ તપોનિષ્ઠ વિશ્વામિત્રજી મહારાજ રહે છે. જજો આ એ જ વિશ્વામિત્ર છે કે જે ખરેખર બ્રાહ્મણ નથી. ખરેખર જન્મથી કોણ છે? ક્ષત્રિય છે. જન્મથી કઈ બ્રાહ્મણ કુળમાં નથી જન્મ્યા. ખરેખર જન્મ્યા તો ક્ષત્રિય કુળમાં. કોણ છે? આગળ લખી નાખ્યું બાબાજીએ કે ગાધી તનય, ગાધીના દીકરા એટલે કે ગાધી રાજાના દીકરા છે. ક્ષત્રિય છે વિશ્વામિત્ર, કઈ જન્મથી બ્રાહ્મણ નથી. વિશ્વામિત્રજીના પિતા પરમવીર ક્ષત્રિય થઈ ગયા મહારાજ ગાધી રાજા. આ ગાધી રાજાને એક જ દીકરી હતી અને જેનું નામ છે દેવી સત્યવતી. આ દીકરીના લગ્ન પરમ તપસ્વી મહારાજ રુચિક ઋષિ સાથે થયા. જોજો આ કથા બહુ સુંદર છે, સાંભળવા જેવી છે. રુચિક ઋષિ સાથે સત્યવતી દેવીના લગ્ન થયા. ઘણા વર્ષો થયા પણ સત્યવતીને ત્યાં પણ કોઈ સંતાન નથી. એટલે સત્યવતીએ પોતાના પતિદેવ રુચિક ઋષિને પ્રાર્થના કરી કે હે મહારાજ, હું જાણું છું કે તમે ખાલી મારા પતિ છો એટલું જ નહીં, તમે સમર્થ ઋષિ છો. અને મહારાજ આટલા સમર્થ છો, આવા તપસ્વી છો, અને છતાંય મારી ગોદમાં કોઈ સંતાન નથી. હે મહારાજ, હે રુચિક ઋષિ, દયા કરો, કૃપા કરો, મને કોઈ એવો યજ્ઞ કરાવો કે આપણે ત્યાં સુંદર દીકરાનો જન્મ થાય. રુચિક ઋષિએ કહ્યું, ભલે દેવી, તમારી ઈચ્છા છે તો એવો પુત્ર કામેષ્ટિ યજ્ઞ આપણે કરીએ કે જે યજ્ઞ કરવાથી આપણે ત્યાં સુંદર તપસ્વી પુત્રનો જન્મ થાય. ને બરાબર યજ્ઞના મંડાણ થયા, યજ્ઞની સુંદર તૈયારીઓ મંડી થવા. પણ સત્યવતી આખરે તો દીકરી છે ને, એટલે એને મા બાપનું પેટમાં બળ્યું. સત્યવતીએ કહ્યું, મહારાજ, આપણે ત્યાં દીકરાનો જન્મ થાય પણ શું સાથે સાથે યજ્ઞમાં કોઈ એવા મંત્ર બોલી ન શકાય કે મારા પિતાને ત્યાં પણ દીકરાનો જન્મ થાય? કારણ કે મારા પિતાને હું એકની એક દીકરી છું. હવે મારા લગ્ન થઈ ગયા તો મારા પિતાનો વંશ વારસો ત્યાં ને ત્યાં પૂર્ણ થઈ જાય. મારા માતા પિતા એની સેવા કોણ કરે? એકલા પડી જાય. એટલા માટે મહારાજ સાથે મારા
માતા પિતાને પણ યજ્ઞમાં બેસાડો કે એમને ત્યાં પણ દીકરાનો જન્મ થાય. જો આખરે દીકરી છે અને જગતની અંદર મા બાપનું દીકરીને જેટલું પેટમાં બળે ને એટલું બીજા કોઈને ન બળે. હો, ભલે દીકરાનો જન્મ થાય ત્યારે આપણે પેંડા વેચીએ છીએ, મારી ના નથી, ભલે વેચો, પણ દીકરીનો જન્મ થાય ને ત્યારે પેંડા જ વેચજો. હો, એમાં પછી સાકર ન હાલે. કારણ કે ખરેખર ખરા ટાણે તમારી પાસે પડખે દીકરી આવીને ઊભી રહેશે. અને દીકરી એ મહાપુરુષોનો મત છે કે સાક્ષાત એ જગદંબાનો અવતાર છે ભાઈ. જેના પુણ્યનો ઉદય થાય ને, જેના ભાગ્ય ચડિયાતા હોય ને એના જ આંગણે દીકરીનો જન્મ થાય. હો, દીકરીનો જન્મ થાય ને તો રાજી થાજો. જોકે હવે તો જમાનો સુધર્યો છે, હવે તો દીકરા અને દીકરીમાં કોઈ ફરક નથી, પણ છતાંય હજી ક્યાંક હજી આવું જોવા મળે છે. એટલે તો જુઓ ને કેટલા અભિયાનો ચલાવવામાં આવે છે બેટી બચાવોના. શા માટે ભાઈ? દીકરો આવે તો આપણે રાજી થઈએ, તો દીકરો ક્યાં હાથ પકડીને સ્વર્ગમાં લઈ જવાનો છે? એ હારો હશે તો સેવા કરશે, બાકી એ તમારા ગામમાં તો સારું છે. મને સમાચાર મળ્યા કે દીકરાઓ ખૂબ મા બાપની સેવા કરે. બાકી અમે તો કથાકારો છીએ, અમે તો જોયેલું છે કે જેના દીકરાઓ મોટા સાહેબ દરજ્જાના હોય, મોટી પોસ્ટ ઉપર હોય ને એના મા બાપ બિચારા વૃદ્ધાશ્રમમાં રહેતા હોય. આહા, કે જે દીકરાનું મુખ જોવા માટે મા બાપે પથ્થર એટલા દેવ પૂજ્યા હોય, પણ એ જ દીકરો જેથી મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તેથી વિચાર તો કરો એ મા બાપની દશા કેવી થાય. એકવાર એક દીકરો એના બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો ને પછી પાછો વળતો તો એમાં કોઈ રસ્તામાં એનો મિત્ર મળ્યો. એટલે પેલા એના મિત્રને વળી પાછો ઈ રવાડે જ ચડાવ્યો. કહ્યું ભાઈ, હું મારા બાપાને તો મૂકી આવ્યો, તારે જો તારા બાપને મૂકવો હોય તો મારી લાગવગ બહુ સારી ચાલે છે અને ત્યાં વ્યવસ્થા બહુ સારી છે, બહુ સારી વ્યવસ્થા, બહુ સારી ફેસિલિટી, ટાઈમ ટુ ટાઈમ ચા પાણી ભોજન, રાત્રે સુંદર પથારી, બધી બહુ સારી વ્યવસ્થા છે. હું તો મારા બાપાને મૂકી આવ્યો, તારે જો મૂકવા હોય તો મને કહેજે, આપણી લાગવગ હારી હાલે, ઓળખાણ છે ને આપણી. પણ પેલું મિત્ર બહુ સત્ય વક્તા હતો. જોજો એનો જવાબ. મિત્રે બહુ સરસ વાત કરી. કહ્યું ભાઈ, તું તારા બાપાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો, તારા જેવો નુગરો હું નથી કે જે બાપે મને જન્મ આપીને ઉછેરીને મોટો કર્યો અને એ બાપને હું વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઉં. પણ મને એમ લાગે છે, એ મિત્રે જો કેવો સરસ જવાબ આપ્યો કે મને એમ લાગે છે કે તું તારા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો ને, ખરેખર એમાં વાંક તારો નથી, વાંક તારા બાપનો જ છે. તારો વાંક નથી, તારા બાપનો વાંક છે. શું વાંક છે? કે જેથી તારો જન્મ થયો ને તેથી તને પાલન પોષણ કરી ઉછેરીને મોટો કરવાને બદલે એ બાપ જો તને અનાથ આશ્રમમાં મૂકી આવ્યો હોત ને તો આજે બાપને વૃદ્ધાશ્રમનો જાપો જોવો ન પડત. પણ એ બાપનો વાંક ઈ કે એણે તને અનાથ આશ્રમમાં ન મૂક્યો, એણે તને પાલી પોષી, વ્યવસ્થા હતી નહોતી છતાંય, પૈસા હતા ક્યારેક નહોતા પણ છતાંય પેટે પાટા બાંધી મજૂરી કરી અને બાપે તને મોટો સાહેબ બનાવ્યો, છેટ અમેરિકા સુધી ઓસ્ટ્રેલિયા સુધી ભણવા માટે મોકલ્યો. શું એમને જવાય છે? કેટલા પૈસાની જરૂર પડે પણ એ વ્યવસ્થા કોણે કરી? એ તારા બાપે વ્યવસ્થા કરી. પોતાની તમામ ઈચ્છાઓનું સમર્પણ કરી પોતે ન ખાધું તને ખવડાવ્યું. આ એનો ગુનો ઈ કે તને ઉછેરીને મોટો કર્યો. પોતે ન ખાધું તને ખવડાવ્યું, આ એનો ગુનો અને એની આ તેને સજા આપી કે તું એને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગઈ. શું હૈયા ઉપર વીતતી હશે મા બાપને, જેના દીકરાઓ એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય અને મૂક્યા પછી દીકરા પાસે મા બાપ કેમ છે કેમ નહીં એ પૂછવાનો સમય નથી હોતો.
અમે તો કથાકારો ગામે ગામ ફરીએ, અમને તો આવા ઘણા દ્રષ્ટાંતો અને ઘણી ઘટનાઓ નજર સામે જોવા મળે. કેવી કરુણા છે આ. એક ગરીબ બાપની ઝૂંપડીમાં 5 દીકરાઓ આરામથી સમાઈ જાય. પણ સાહિત્યકારે બહુ સરસ વાત કરી કે 5 દીકરાઓ યુવાન થાય, જુદા જુદા 5 બંગલાના માલિક થાય, તેથી એ 5ના જુદા જુદા બંગલામાં એક ગરીબ બાપ સમાઈ નથી શકતું. બાપની ઝૂંપડીમાં 5 દીકરાઓ સમાઈ જાય, એ બાપને વાંધો ન આવે, પણ એ 5 દીકરાઓ સંપત્તિવાન થાય, બંગલાના માલિક થાય, ત્યારે એ બંગલામાં મા બાપ નથી સમાતા. અને નથી સમાતા એટલે તો જુઓ ને કેટલા વૃદ્ધાશ્રમો સ્થપાતા જ જાય છે, નવા નવા વૃદ્ધાશ્રમો ખુલતા જ જાય છે. કેવી કરુણા છે. એવા દેશમાં પાછું ભારત જેવા દેશમાં કે જે દેશમાં રામ જેવા દીકરાઓ થયા, પિતાના એક વચન માટે ભગવાન 14 વર્ષ સુધી વનની અંદર ખુલ્લા પગે ચાલ્યા. શા માટે? પિતાના વચનનું ખાલી પાલન કરવા માટે. એવા દેશમાં કે જે દેશમાં શ્રવણ જેવા દીકરા થયા, અંધ મા બાપને કાવડમાં બેસાડી અને શ્રવણે 68 તીર્થની યાત્રાઓ કરાવી. મા બાપ બે અંધ છે, બેને 68 તીર્થની યાત્રા કરવી છે, ચાલી નથી શકે એમ, કોણ કરાવે, કઈ રીતે જાય? ત્યારે દીકરાએ કાવડ બનાવી, એક માં બાપને બેસાડ્યા, એક માં માને બેસાડી, અને એ ભાર, એ વજન ઉઠાવતા ઉઠાવતા ખંભામાં ચાઠા પડી ગયા, લોહીની ધારા વહે છે, પણ છતાંય શ્રવણના મુખમાંથી એક પણ હુંકાર નથી નીકળ્યો દુઃખનો. એક વાર પણ શ્રવણે મા બાપને ફરિયાદ નથી કરી કે પિતાજી હવે મારાથી નહીં ઉઠાવી શકાય, હવે મને ભાર લાગે છે. અને છતાંય જ્યારે દશરથ રાજાનું બાણ લાગ્યું ને, ત્યારે રામ રામ કરતા શ્રવણ પૃથ્વી પર પડ્યા. અને રાજાએ કહ્યું, હે શ્રવણ, હે બેટા, મારી ભૂલ થઈ, અજાણતા મારાથી બાણ લાગી ગયું, બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? શ્રવણે કહ્યું, રાજા, મને મૃત્યુની બીક નથી, મને મરવાનો ડર નથી, મરવાનું તો આજ નહીં તો કાલ છે, પણ મને અફસોસ એ વાતનો છે કે મારા તરસ્યા મા બાપને ક્યારની એને તરસ લાગી છે, એને હું પાણી ન પાઈ શક્યો. ક્યારના તરસ્યા થયા હતા, શરયુ નદીના જલનું પાણી ભરવા આવ્યા હતા શ્રવણ, અને બરાબર રાજાનું બાણ હૃદયમાં લાગ્યું. મને મરવાનો અફસોસ નથી, પણ મને અફસોસ એ છે કે હવે મારા અંધ મા બાપની લાકડી કોણ બનશે, એનો હાથ કોણ પકડીને લઈ જશે? મારા અંધ મા બાપ આંધળા છે, એની કોણ સેવા કરશે? જે દેશની અંદર રામ જેવા, શ્રવણ જેવા દીકરા થયા, અને એ દેશમાં એવાય દીકરાઓ પાકે છે કે જે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. જે મા બાપે ઉછેરીને મોટા કર્યા, પાલન પોષણ કર્યું, પાંચમા પૂછાતા કર્યા, એવા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો શું અધિકાર છે દીકરાઓને? કેવી કરુણા છે આપણા દેશની. અને છતાંય મા બાપની ઉદારતા તો જુઓ, છતાંય એ વૃદ્ધાશ્રમમાં ઘરડી મા પડી હશે ને, તો એ ત્યાં વૃદ્ધાશ્રમમાં પડી પોતાના દીકરાને આશીર્વાદ આપશે. છતાંય ઘરડી માના હૃદયમાંથી ક્યારેય શ્રાપ ન નીકળે. એ મા સદાને માટે દીકરાને આશીર્વાદ આપે. હશે કંઈક મારા દીકરાની મજબૂરી હશે, એટલે એણે મને વૃદ્ધાશ્રમમાં મૂકી
છતાંય મારા આશીર્વાદ છે કે હે પ્રભુ, મારા જીવનના તમામ સુખ મારા દીકરાને મળે અને મારા દીકરાના જીવનના તમામ દુઃખ મને મળી જાય. આ મા બાપ છે કે જે તમામ જીવનના સુખ પોતાના બાળકો માટે ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય. એના માટે સર્વસ્વ એના બાળકો છે. પણ એ ખબર ક્યારે પડે? જ્યારે દીકરો ખુદ બાપ બને ને ત્યારે એને સમજાય. એ પોતે જ્યારે મા બાપ બને ત્યારે એને સમજાય કે મા બાપે આપણા માટે કેટલું કર્યું હશે. એકવાર કોઈ પતિ પત્ની પોતાના નાનકડા 7-8 વર્ષના દીકરાને લઈ અને સરસ મજાનું 7મ 8મમાં મેળો લાગ્યો છે ને મેળામાં તો સ્વાભાવિક છે બહુ ગર્દી હોય. નાનકડા દીકરાને મેળો જોવા માટે લઈ ગયા. પણ હવે એટલી ગર્દી, એટલી ભીડ મેળામાં કે 7-8 વર્ષના દીકરાની આંગળી જરા હાથમાંથી છૂટી ગઈ અને 7-8 વર્ષનો દીકરો ખોવાઈ ગયો. અને દીકરો જ્યાં ખોવાઈ ગયો ને ત્યાં તો એની માં જે હતી, એવી માથા પછાડી પછાડીને મંડી રડવા, અરે મારો દીકરો લાવી આપો નહીતર હું પણ મરી જઈશ. એવી મંડી રડવા, કરુણ કલ્પાંત મંડી કરવા. બાપે રડે છે પણ એના કરતા માનું કલ્પાંત તો લગભગ અડધી પોણી કલાક જેવો સમય વીત્યો અને માં એટલું રડી અને લગભગ 1-8 કલાક પછી એમાં માઇકમાં જાહેરાત થઈ કે ભાઈ ફલાણા ભાઈનો દીકરો અહીંયા આવ્યો છે, 7-8 વર્ષની ઉંમર છે અને જેનો હોય એ અહીંયા મળ્યો છે, એટલે એ અહીંયા આવીને લઈ જશો. અને આ જાહેરાત જાય માતા પિતાએ સાંભળીને ત્યાં તો પાગલની જેમ દોડ્યા. માંડ કરીને દીકરો મળ્યો. 1 કલાક સુધી બે રડ્યા અને ત્યારે દીકરો મળ્યો અને 2 જણા દોડ્યા અને માએ હૃદય સાથે દીકરાને લગાવ્યો. બાપે પણ હૃદય સાથે લગાવ્યો. પણ પછી દીકરો મળી ગયો એટલે 7-8 વર્ષના દીકરાને લઈ પતિ પત્ની 2 જણા મેળામાંથી નીકળ્યા. પણ પછી સીધા ઘરે ન ગયા. પતિએ પોતાની પત્નીને કહ્યું, ચાલ હવે ઘરે નથી જવું, બસ સ્ટેશને જવું છે. બસ સ્ટેશને આવ્યા, સીધા બસમાં બેસી ગયા અને બસ ચાલુ થઈ એટલે પત્નીએ પૂછ્યું પોતાના પતિદેવને કે ભાઈ આ કઈ બસમાં તમે બેસાડી, આ કઈ બાજુ જવું છે? એટલે પતિએ પોતાની પત્નીને જવાબ આપ્યો કે હવે ઘરે નથી જવું, હવે આપણે ગામડે જવું છે જ્યાં મારી માં રહે છે, જ્યાં મારી માં એકલી રહે છે. આ તારી દશા મેં જોઈને ખાલી અડધી પોણી કલાક સુધી તારો દીકરો ખોવાઈ ગયો તો તું માથા કૂટીને માથા પછાડી પછાડીને રડતી હતી. જ્યારથી મારા લગ્ન તારી સાથે થયા ને ત્યારથી મારી માં બિચારી એકલી ઘરમાં મારી રાહ જોઈને રહે છે. તો એની શું દશા હશે? તને ખાલી તારા દીકરાનો વિયોગ 1 કલાક થયો તોય તારી આવી દશા થઈ, તો મારી માં તો કાયમ માટે મારા વિના રહે છે. એની શું દશા હશે? અને આટલા વર્ષો થયા તે મને ક્યારે મારી માં પાસે જવા ન દીધો. પણ આજ તારી દશા જ્યારે મેં જોઈને તારા દીકરા માટે, ત્યારે મને સમજાયું કે મારી માની દશા મારા માટે કેવી હશે. હવે મારે ઘરે નથી જવું, મારે સીધું મારી માં પાસે જવું છે. જે લગ્ન કરીને પત્ની આવે એ પોતાના પતિને એની માથી જો વિખૂટો કરે તો એને જગતમાં બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે છે. ભલે લગ્ન કરીને આવી છે, પતિ એનો જ છે, પણ એનો અર્થ એ નથી કે પોતાના પતિને એની માથી અલગ કરે. ઘણી સ્ત્રીઓ, ઘણી પત્નીઓ આવી, કેમ આવું ભાઈ? એની માં છે અને માને દીકરાને જે જુદા કરે એને જગતમાં બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે. દીકરી એ સાક્ષાત
જગદંબાનું સ્વરૂપ છે. દીકરીને જેટલું મા બાપ માટે પેટમાં બળે એટલું બીજા કોઈને ન બળે. ભલે ને દીકરી ગમે એટલી દૂર રહેતી હોય પણ એને મા બાપ માટે કેટલી ચિંતા હોય. ગમે એટલી દૂર હોય પણ એને મા બાપ માટે સમય સુધર્યો છે તોય હજી ક્યાંક ક્યાંક એવું જોવા મળે છે દીકરી માટે થોડો અણગમો આ ન હોવું જોઈએ. ઘણી જગ્યાએ હજી એવું જોવા મળે કે દીકરીનો જન્મ થાય ને એટલે લોકોના મોઢા બગડી જાય. માંડવો આવ્યો, જવાબદારી આવી, આવું બોલવામાં આવે. બાપ એમ બોલે કે અરે શાપનો ભારો આવ્યો. શું લઈ જવાની છે દીકરી તમારું? એનું ભાગ્ય લઈને આવે છે. અને ઘણીવાર એવું બને કે દીકરીનો જન્મ થાય ને પછી તમારું ભાગ્ય ચડિયાતું બને. એ ભાગ્ય તમારું નહીં, એ દીકરીનું ભાગ્ય છે. એના કારણે તમારું ભાગ્ય ચડિયાતું બને છે. પણ એ બાપને ખબર ક્યારે પડે? એ દીકરીનો જન્મ થાય ત્યારે ખબર ન પડે, પણ એ દીકરી જ્યારે યુવાન થાય, લગ્ન જેવડી થાય, એના લગ્ન થાય અને દીકરીની વિદાયનું જ્યારે ટાણું આવે ને ત્યારે બાપને ખબર પડે કે દીકરી એ શાપનો ભારો નથી, દીકરી એ તો મારા આંગણાનો તુલસી ક્યારો છે. એક દીકરી ઘરમાં હોય કેટલું બધાનું ધ્યાન રાખે, બધાની કાળજી રાખે, મા બાપની કાળજી રાખે, ભાઈને સાચવે, કોઈ સગા સંબંધીઓ આવે બધાને સાચવી લે. એક દીકરી ઘરમાં હોય એ બધાની કાળજી રાખે. એક દીકરી તો ઘરમાં હોવી જ જોઈએ. સત્યવતી પોતાના પતિદેવને કહ્યું, મહારાજ મારા પિતાને ત્યાં પણ દીકરાનો જન્મ થાય એવો યજ્ઞ કરાવો. અને રુચિક ઋષિએ સુંદર યજ્ઞની તૈયારી કરી. એક બાજુ પોતાની પત્ની સત્યવતીને બેસાડી અને સત્યવતીની બાજુમાં એની માતા એટલે કે પોતાની સાસુને બેસાડ્યા. બંનેને સુંદર યજ્ઞ કરાવ્યો. પોતાની પત્ની અને પોતાના સાસુ અને સુંદર બંનેને પ્રસાદનું પાત્ર આપ્યું. એક પત્ની માટેનું છે અને એક પોતાની સાસુ માટેનું છે. પણ પછી વચ્ચે યજ્ઞમાં થોડો વિરામ આવ્યો એટલે રુચિક ઋષિએ બંનેને કહ્યું કે ભાઈ હું હમણાં થોડો વિરામ કરી અને હમણાં જ આવું છું. આ પ્રસાદ આરોગવાનો છે પણ હું આવું અને હું જે રીતે કહું એ રીતે જ પ્રસાદ આરોગજો. અને જેનો જેનો છે એ રીતે જ પ્રસાદ આરોગવાનો છે. આ રીતે આજ્ઞા કરીને રુચિક ઋષિ ગયા. પણ રુચિક ઋષિ ગયા અને પાછળથી રુચિક ઋષિના સાસુમાં જે બેઠા હતા યજ્ઞમાં એને જરા મનમાં એમ થયું કે આખરે તો આ મારી દીકરી જે છે એ રુચિક ઋષિની પત્ની છે અને એના ભાગમાં જે પ્રસાદ છે એમાં મને એવું લાગે છે કે કંઈક વધારે મંત્ર માર્યા લાગે છે, કંઈક વધારે મંત્ર માર્યા હશે ઋષિએ. તો લાવ ને મારી દીકરી સાથે આ પ્રસાદ બદલાવી લઉં તો એ વધારે મંત્ર માર્યા હોય એવો ભાગ, એવો પ્રસાદ મને થોડો વધારે મળે તો વધારે સારો સુંદર દિવ્ય દીકરો મને પ્રાપ્ત થાય. એટલે સાસુમાએ સત્યવતીને કહ્યું, બેટા લેને પ્રસાદ તો બે સરખા છે અને ઋષિ આવે એટલી વાર રાહ જોઈએ, એટલી વારમાં આપણે પ્રસાદ ખવાઈ જશે. તો ચાલ આપણે બે પ્રસાદની અદલા બદલી કરી લઈએ અને એકબીજાનો પ્રસાદ આપણે ખાઈએ. સત્યવતીએ કહ્યું, ભલે માં, પ્રસાદ તો બેનો એક જ છે. અને બંને પ્રસાદની અદલા બદલી કરી લીધી. માનો પ્રસાદ દીકરીએ ખાધો અને દીકરીનો પ્રસાદ માએ ખાધો. બંને પ્રસાદની અદલા બદલી કરી અને બરાબર થોડી વારમાં રુચિક ઋષિ આવ્યા. ખબર પડી ઋષિને, અરે આ બંને તો પ્રસાદની અદલા બદલી કરી. અને રુચિક ઋષિએ કહ્યું, અરે દેવી આ તમે બરાબર ન કર્યું. બંને પ્રસાદની અદલા બદલી કરી. મેં બેમાં અલગ અલગ મંત્ર માર્યા હતા. મારી પત્ની જે છે સત્યવતી એના પ્રસાદમાં એવા મંત્ર માર્યા હતા કે અમારે ત્યાં તપસ્યા કરે, તપ કરે, ભગવાનની માળા કરે એવો દીકરો પ્રગટ થાય. અને મારી સાસુ જે છે એને કોઈ રાજકુમારની જરૂર છે, રાજપદ સંભાળે એવા દીકરાની જરૂર હતી. એટલે એનામાં એવા મંત્ર માર્યા હતા કે એનો દીકરો રાજા બને, રાજપદ સંભાળે એવો દીકરો પ્રગટ થાય. પણ તમે બંને પ્રસાદ અદલા બદલી કરી લીધો એટલે હવે દીકરાઓ પણ
બદલાઈ જશે, મંત્ર પણ બદલાઈ ગયા. એટલે સત્યવતીને કહ્યું, દેવી હવે આપણે ત્યાં એવો દીકરો થશે કે જે માળા નહીં કરે, તપસ્યા નહીં કરે, જે હાથમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરશે. અને સાસુમાને કહ્યું, માં તમારે ત્યાં એવો દીકરો પ્રગટ નહીં થાય કે જે રાજગાદી સંભાળે, જે રાજ્યનો કારભાર સંભાળે, પણ એવો દીકરો થશે કે જે હજારો વર્ષો સુધી ગાયત્રીની ઉપાસના કરશે. એવો દીકરો હવે તમારે ત્યાં પ્રગટ થશે. સત્યવતી રડવા લાગ્યા. પતિદેવને કહ્યું, મહારાજ તમે તો પુણ્યશાળી છો અને વરદાન આપી શકો એમ છો. મહારાજ થોડી કૃપા કરો, એવું વરદાન આપો કે આપણે ત્યાં એવો નહીં પણ આપણા દીકરાને ત્યાં એવો દીકરો થાય કે જે હાથમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરે, આપણે ત્યાં નહીં. રુચિક ઋષિ વરદાન આપ્યું. કહ્યું, ભલે દેવી તમારી એવી ઈચ્છા છે તો જાઓ. મારા આશીર્વાદ છે કે આપણે ત્યાં જે દીકરો થશે એ તો ભગવાનનું ભજન કરશે, પણ દીકરાને ત્યાં જે દીકરો થશે એ ભજન નહીં કરે, એ હાથમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરશે. અને એ જ સત્યવતી અને રુચિક ઋષિને ત્યાં જે દીકરા થયા એનું નામ પડ્યું મહારાજ જમદગ્નિ. જમદગ્નિના લગ્ન રેણુકા દેવી સાથે થયા અને એ જ જમદગ્નિ અને રેણુકા દેવીને ત્યાં જે પુત્ર થયા એ સાક્ષાત ભગવાનના 24 અવતારમાંનો એક અવતાર થયા કે જેણે હાથમાં ગ્રંથ ન લીધા, જેણે હાથમાં માળા ન લીધી, પણ જેણે હાથમાં કુહાડો ધારણ કર્યો, પરશુ ધારણ કર્યો, અને એટલા માટે નામ પડ્યું. બોલીએ શ્રી પરશુરામજી મહારાજ કી જય. દીકરાને ત્યાં દીકરો થયો જમદગ્નિ અને એને ત્યાં થયા પરશુરામજી મહારાજ કે જેણે હાથમાં પરશુ અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા અને 21 વાર આ પૃથ્વીને નક્ષત્રી બનાવી, ક્ષત્રિય રહિત બનાવી નાખી પરશુરામજી મહારાજ. આ એ 24 અવતારમાંનો એક અવતાર છે ભગવાનનો. અને આ બાજુ રુચિક ઋષિના સસરા એટલે કે સત્યવતીના પિતા ગાધી રાજા, એને ત્યાં જે દીકરો થયો એને રાજપદ ન સંભાળ્યું, પણ એ થયા શ્રી વિશ્વામિત્રજી મહારાજ. આ એક ગાધી રાજાના દીકરા છે. અને એટલા માટે અહીંયા શ્રી તુલસીદાસજી મહારાજ સુંદર ચોપાઈમાં લઈ જતા કે વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, બસહી વિપિન શુભ આશ્રમ જાની, બસહી વિપિન શુભ આશ્રમ જાની, જહ જપ જગ્ય જોગ મુનિ કરહી, જહ જપ જોગ મુનિ કરી, અતિ મારી ચ સુબાહુ ડરહી, અતિ મારી ચ સુબાહુ ડરહી, ગાધી તનય મન ચિંતા વ્યાપી, ગાધી તનય મન ચિંતા વ્યાપી, હરિ બિનુ મરહી ન નિશિચર પાપી, હરિ બિનુ મરહીન નિશિચર પાપી, હરિ બિનુ મરહી ન નિશિચર પાપી, હરિ બિનુ મરહીન નિશિચર પાપી,
तनय ए मन चिंता व्यापी गाधी तनय गाधी तनय मन चिंता व्यापी गाधी तनय के हरि बीनु मरहि न निसीचर पापी हे हरि बीनु निसीचर पापी અહીંયા બડી સુંદર ચોપાઈ लिखी है बाबा जी ने विश्वामित्र महामुनि ज्ञानी અને બસહી બિપિન શુભ આશ્રમ જાની સુંદર આશ્રમની અંદર વિશ્વામિત્રજી મહારાજ વસી રહ્યા છે जहाँ जप यज्ञ जोग मुनि करही पण अति मारीच सुबाहु ही डरही विश्वामित्र जी ना आश्रमनी अंदर अनेक ऋषिओ अनेक साधुओ अनेक संतो रहे छे अने सुंदर यज्ञ चाली रह्या छे ऋषिओना अने सुंदर यज्ञ तो चाले छे पण यज्ञनी अंदर वारंवार विघ्न करे छे कोण અહીંયા બાબાજી નામ પણ આપ્યું અતિ મારીચ સુબાહુ ही डरही રાવણ ના મોકલાવેલા રાક્ષસો મારીચ સુબાહુ આદિ રાક્ષસો વારંવાર યજ્ઞની અંદર વિઘ્ન કરે અને વિશ્વામિત્રજીને ચિંતા થઈ ગાધી તનય મન ચિંતા વ્યાપી ગાધી રાજાના દીકરા ગાધી તનય વિશ્વામિત્રજીના હૃદયમાં મનમાં ચિંતા થઈ અરે આ વારે વારે આ રાક્ષસો યજ્ઞમાં વિઘ્ન કરે છે પણ આ રાક્ષસોનો વિનાશ કઈ રીતે થાય કોણ કરે આ રાક્ષસોનો વિનાશ વિશ્વામિત્રજી પણ પરમ તપસ્વી છે યાદ રાખજો ભલે રાજર્ષિ છે ભલે રાજકુળમાં જન્મ્યા છે પણ ખરેખર તપસ્યા કરી કરી અને બ્રહ્મર્ષિ બન્યા એવા તપસ્વી છે વિશ્વામિત્રજી કદાચ વિશ્વામિત્ર તો ધારે તો પોતાના તપોબલથી સુબાહુ મારીચ આદિ રાક્ષસોને મારી શકે પણ છતાંય વિશ્વામિત્રજી વિચાર કર્યો મારે નથી મારવા કારણ કે સંતનું કામ કોઈને મારવાનું નથી સંતનું કામ તો જગતને તારવાનું છે જગતને સાચો રસ્તો રાહ બતાવવાનું કામ છે કોઈને મારવાનું કામ સંતોનું નથી ભાઈ વિશ્વામિત્રજીના હૃદયમાં ચિંતા થઈ કે પરમાત્મા વિના આ રાક્ષસો નહીં મરે હરિબિનું મરહી ન નિશિચર પાપી પરમાत्मा विना भगवान विना आ राक्षसों विनाश नहीं थाय अने मैंने सुना है कि दशरथ राजा के वहां जो राम बन करके आए हैं वही साक्षात परमात्मा का स्वरूप है वही भगवान का स्वरूप है तो चाल राम एज जो परिब्रह्म परमात्मा होय तो चाल राजा ना महल में जाऊं अयोध्या में जाऊं रामनी मागणी करी અને રાજા પાસેથી રામને લઈ આવું મારા આશ્રમમાં અને રામ જો આવે તો જ આ રાક્ષસોનો વિનાશ થાય અને એટલા માટે વિશ્વામિત્રજી મહારાજ અયોધ્યા તરફ જાય છે રામ અને લક્ષ્મણને લેવા માટે વચ્ચે થોડી વાર 10 મિનિટ અહીંયા થોડી આયોજનની રૂપરેખા આયોજકો બતાવે ત્યારબાદ કથાના દૂરમાં આપણે આગળ જઈએ બોલો શ્રી રામ હરિ રામ રામ सीता राम 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 सीता राम 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 हरे 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 राम
हाथों की ताली लगाकर सब गायूं। हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे गयो सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम हरे श्री राधे हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 गाइयो श्री राधे हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हरे राम सीता राम 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 बोलिए श्री रामचंद्र भगवान की जय विश्वामित्र महामुनि ज्ञानी बसही विपिन शुभ आश्रम जानी जह जप यज्ञ जोग मुनि करहि अति मारीच सुबाहु ही डरहि। आ एवा विश्वामित्रजी महाराज छे के जे जन्मथी भले राजर्षि होय पण कर्मथी तपस्याथी जे ब्रह्मर्षि बन्या छे જેમણે બ્રાહ્મણ ઋષિનું પદ પ્રાપ્ત કર્યું છે વિશ્વામિત્રજી ભલે પ્રગટ્યા જન્મ્યા રાજાના કુળમાં પણ એવી ગાયત્રીની ઉપાસના કરી શ્રી વિશ્વામિત્રજી મહારાજે અને મહાપુરુષોનો મત છે કે માણસ જન્મથી નથી પૂજાતો માણસ એના કર્મથી પૂજાય છે। રોહિદાસ ચમાર હતા પણ છતાંય એના ચપ્પલ ધોવાનું જે પાણી હતું ને એમાંથી સાક્ષાત ભગવતી દેવનતી ગંગાજી પ્રગટ થયા। જુઓ એક ચમારના પાણીમાં ત્યાં ભગવતી ગંગાજી પ્રગટ થયા કારણ કે માણસ જન્મથી મોટો નથી માણસ એના કર્મથી મહાન બને છે। એના કર્મ કેવા છે વિશ્વામિત્રજી મહારાજની મનમાં ચિંતા થઈ ગાધી તનય મન ચિંતા વ્યાપી કે હરિબીનું મરહી ન નિશિચર પાપી હરિ વિના પરમાત્મા વિના આ રાક્ષસો નહીં મરે।
હું ધારું તો મારી શકું મારા તપોબલથી, શ્રાપ આપીને મારી જ સુબાહુ આદિ રાક્ષસોનો વિનાશ કરી શકું, પણ સંતનું કામ, સાધુનું કામ કોઈને મારવાનું નથી, ભવસાગર તારવાનું છે. और मैंने सुना है कि दशरथ पुत्र राम वही परिब्रह्म परमात्मा का अवतार है. अयोध्या में दशरथ राजा અને કૌશલ્યા મહારાણી ને ત્યાં જે પુત્ર છે ના રામ, એ જ બ્રહ્મનો અવતાર છે. આવું મેં સાંભળ્યું છે. અને ખરેખર એ જ જો પરિબ્રહ્મ પરમાત્મા હોય તો પછી લાવને બ્રહ્મને બીજે ક્યાં ગોતવાની જરૂર છે? સીધો અયોધ્યા જ હું પહોંચી જાઉં. અયોધ્યા જઈશ એટલે રામના દર્શન થશે, અને ખાલી દર્શન થાય એટલું જ નહીં, રાજા પાસેથી રામને માંગીને લાવું મારા આશ્રમમાં, અને રામ જો મારા આશ્રમમાં આવે તો તમામ સુબાહુ મારી જ તમામ રાક્ષસોનો વિનાશ સ્વયં પરિબ્રહ્મ પરમાત્મા રામ દ્વારા થશે. અને જો વિશ્વામિત્રજીની ઉદારતા, વિશ્વામિત્રજી વિચાર કર્યો કે ભલે આ રાક્ષસો છે, ભલે અમારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, છતાંય બ્રહ્મ દ્વારા જો એનું મૃત્યુ થાય, રામના હાથે એનું મૃત્યુ જો થાય તો એ પણ ભવસાગર તરી જાય. કારણ કે પરમાત્માનો નિયમ છે, ભગવાન જેને જેને મારે ને એ બધાને ભવસાગરથી તારે છે. ભગવાનના હાથે મરવું એ પણ પુણ્યની વાત છે. ભગવાનના હાથે મૃત્યુ થવું એ પણ પૂર્વજન્મના પુણ્ય હોય ને તો જ થાય. ભગવાનના હાથે જેટલા જેટલા મર્યા બધા ભવસાગર તરી ગયા. જો વિશ્વામિત્રજીની ઉદારતા, ભલે આ રાક્ષસો છે પણ આખરે પતિત છે, અને એવા લોકો ઉપર ભગવાન જો આવીને દયા કરે, ભગવાનના હાથે એને જો મૃત્યુ મળે તો એનો ઉદ્ધાર થઈ જાય. આનું નામ સંત છે. સંત સાચો કોને કહેવાય? સાચો સાધુ કોને કહેવાય? કે બસ બધાનું કલ્યાણ થાય, સજ્જનનું કલ્યાણ થાય તો દુર્જનનું કેમ નહીં, એનું કલ્યાણ થાય. આ સંતની ઉદાર ભાવના છે. આને સાચો સંત, આને સાચો સાધુ, અને એને જ સાચો વૈષ્ણવ કહેવાય. સાચો વૈષ્ણવ કોણ? સાચો ધાર્મિક કોણ? સાચો ધર્મવાન કોણ? આપણે આપણી જાતને ઘણીવાર ધર્મવાન માનતા હોઈએ કે અમે બહુ ધાર્મિક, અમે બહુ ધર્મમાં માની, અમે પાણી હાથ ગરણે ગાડીને પીએ. ખાલી 7 ગરણે ગાડીને પાણી પીઓ એટલે ધાર્મિક બની જવાય? ગરીબોના લોહી તો પાછા ઊભા ગળે પી જઈએ છીએ. તો હવે તમે જ વિચાર કરો, એને ધાર્મિક કેવો કે અધર્મી? ધર્મી કેવો કે અધર્મી? જો ધર્મની વ્યાખ્યા બહુ સૂક્ષ્મ છે. એમ ન માનશો કે ખાલી આપણે હાથ ગરણે ગાડીને પાણી પીએ છીએ એટલે ધાર્મિક બની ગયા. ના ના, ડુંગળી લસણ નથી ખાતા એટલે ધાર્મિક બની ગયા? લાંચ રિશ્વત તો આપણે પ્રેમથી ખાઈ જઈએ છીએ, એમાં તો કાંઈ ધર્મ આડો નથી આવતો. જો ધર્મની વ્યાખ્યા બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે. હા, બહુ સૂક્ષ્મ. તમારા જીવનમાં પરમાર્થ છે, તમારા જીવનમાં ગરીબો માટે દયા છે, તમારા જીવનમાં બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના છે, તમારા જીવનમાં, તમારા મનમાં બધાનું કલ્યાણ થાય એવી ભાવના છે, તો એ સાચો ધાર્મિક માણસ છે. પછી ભલે ને કેટલાક નિયમ હોય તોય ચાલશે અને ન હોય ને તોય ચાલશે. એવું નથી કે કલયુગ છે, બહુ કઠોર નિયમના પાલન આપણાથી ન થાય, કારણ કે આપણે કલયુગના માણસ છીએ અને બહુ કઠોર નિયમ લેવાય નહીં. હો, હું તો ના પાડું છું. થાય ને એટલા નિયમ લેવા, જેટલા વાગે ઉઠાય એટલા વાગે ઉઠવું. એવું નથી કે 4 વાગે ઉઠીએ તો જ ભગવાન હામાં ઊભા હોય. એમ થાય કે આજ નથી ઉઠાણું, કાંઈ વાંધો નહીં. બહુ કઠોર નિયમ તમે પાડવા જાશો ને તોય એ નિયમના બંધનમાં તમે બંધાઈ જાશો. અને ધર્મ કોઈને બાંધતો નથી, યાદ રાખજો. ધર્મ કોનું નામ? ધર્મ બહુ વિશાળ છે, બહુ વિશાળ છે ધર્મ. ધર્મ કોઈને બાંધતો નથી. બાંધે એને ધર્મ ન કહેવાય. કોઈને બાંધે નહીં. ધર્મ એ તો સાગર છે, એ ક્યારેય તમને કૂપ મંડૂપ ન બનાવે, કુવાના દેડકા ન બનાવે. ધર્મ તો તમને સાગરના મહામત્સ્ય બનાવે. ધર્મ તો સાગર જેવું છે.
બસ બધાનું કલ્યાણ, બધાનો આવકાર, બધાનો આદર, કોઈનું અહિત નહીં, કોઈનું અપમાન નહીં, કોઈનું અનાદર નહીં. આનું નામ ધર્મ છે. એટલે નિયમ લેવા ખરા. ઘણા કથા સાંભળે ને એટલે 9 દિવસ તો એવી ભક્તિ ઉભરાય, પાછી 9 દી પૂરતી જોયું. કથામાં બધું સાંભળીને એટલે એવી ભક્તિ ઉભરાય કે આહા, માળાનો બહુ મહિમા સાંભળ્યો. એક ભાઈએ નિયમ લીધો કે આજથી રોજ 108 માળા કરવી. હવે 108 રોજ થાય, પણ પછી માણસ પાસે પાછા બાનાઈ હોય ને, એને પાછા બાનાઈ આવડે, એમાંથી પાછું નીકળતાય આવડે. એ કે કાંઈ વાંધો નહીં, 108 તો પૂરી કરવી જ છે, ગમે એમ થાય. પછી આમ નો થાય તો આમ 108 વાર ફેરવી લઈએ. આમ તો 1000 વારે ફરી જાય. એક ભાઈએ નિયમ લીધો, કથામાં સાંભળ્યું કે મૌન રાખવું એ બહુ મોટું તપ છે. અને વાત એ સાચી છે. વક્તાઓ લગભગ કહેતા હોય કે ભાઈ બને ત્યાં સુધી મૌન રાખવું, મૌન એ બહુ મોટું તપ છે, ઓછું બોલવામાં મજા છે. તે માણસ એવો રાજી થયો, તેણે એ નિયમ લઈ લીધો કે આજથી રોજનું 6 કલાકનું મૌન. ઓહો, લોકો તો હેરાન થઈ ગયા. અરે રોજનું 6 કલાકનું મૌન, આટલું બધું મૌન, આટલું તું કેમ રાખીશ? પેલા એ કહ્યું નહીં, ગમે એ થાય, એકવાર નિયમ લીધો એ લીધો, રોજનું 6 કલાકનું મૌન. પછી કોઈએ પૂછ્યું કે વાત તો સાચી, પણ કયા સમયે મૌન રાખીશ, ટાઈમ કયો રાખ્યો? એટલે ઓલાએ જવાબ આપ્યો, રાતના 12 થી સવારના 6. ત્યારે તો તારું ભૂત બોલે તો થાય. કાં તો નિયમ લેવા નહીં, અને નિયમ લેવા તો આપણાથી પાલન થઈ શકે એવા લેવા. બહુ કઠોર નિયમમાં નહીં, કારણ કે આપણે કલયુગના માણસ છીએ. થાય એટલું કરજો, અને જેટલું કરો એટલું ભાવથી કરજો, ખાલી દેખાદેખીમાં નહીં. પેલો આમ કરે છે એટલે હું એ કરું, પેલા આમ કરે છે એટલે હું એ કરું નહીં. ભાઈ, તમારા મનમાં જે ભાવ છે એ પ્રકારે કરજો. ભલે પૂજા ઓછી થાય, ભલે ને માળા ઓછી થાય, પણ એ પૂજામાં તમારું મન હોવું જોઈએ. ઠાકોરજીની પૂજા કરવા બેસો, કૃષ્ણ કનૈયાની પૂજા કરવા બેસો તો મનમાં ભાવ થવો જોઈએ. આહા, ઠાકોરજીને હું સુંદર શીતલ જલથી સ્નાન કરાવું, ઠાકોરજીને સુંદર મેં વસ્ત્ર પહેરાવ્યા, શૃંગાર કરાવ્યો, અરે સુંદર પગમાં ઝાંઝર પહેર્યા. આજ ઠાકોર